હેલો ગાઈસ, તો આજે અમે આવી ગયા જેઠીપુરા ગામમાં ઓર્ડર કરવા. આ અમારા માટલાનું બધું પડી રહ્યું છે. આમાં અમારા અલ્પેશભાઈને બધા મંડી પડ્યા છે કોમ કરવા દખો ઘરમાં અત્યારે પાયરો લગાવે છે. અમારા હિતેશભાઈ અમારા અલ્પેશભાઈ બે જણા ઘરમાં પાયરો લગાવે છે. આમાં અમે પાયરો લગાવી રહીશું, પછી આમાં સ્ટેન્ડમાં લગાવવાનો છે, એટલે એનું કામ બાકી છે. એટલે અમારા અલ્પેશભાઈને આમાં ઘરનું કામ પતાવીને અમે સ્ટેન્ડમાં પાયરો લગાવવા માંડ્યા છે. ઘરનું કામ પતી ગયું, પાયરો અમે સ્ટેન્ડમાં લગાવવાના છે, પછી અમારે ગોઠવવાના રહેશે પાયરોનો. હજુ તો મશીન લગાવવાનો બાકી છે, એટલે આ પહેલાં એનું કામ પતી જશે, પછી અમે મશીનમાં લગાવીશું. આમાં પાયરો સ્ટેન્ડનું કામ પતી ગયું એટલે અમે અમારે મશીનનું લગાવવાનું છે. એટલે મશીન મારા જોડે હતો, એટલે હું અમે મશીન લેવા જ હતો. એ બાજુમાં બહાર પર રહેતો, એટલે મશીન લઈને અમે આવું છું. એટલા એ પાયરોનું કામ પતાવી દે, પછી અમે મશીન લગાવી દઈશું. એટલે આમાં હું આવી ગયો છું. એટલે આમાં મશીન અમે કાઢીએ છીએ, બરાબર. પછી મશીન કાઢીને અમે વાયર સેટિંગ કરવાના છે. એટલે વાયર સેટ થઈ જાય પછી અમે પાયરો ખાલી મૂકવાના જ રહેશે. અને પછી અમારે જે પાયરો સેટ થઈ જાય એટલે હું આમાં પાયરો સેટિંગ કરવા બેસી જશું. એટલે અમારા એક મહેમાન છે, એ વાયર સોલો છે, હું પાયરોમાં લગાવું છું તેતા પાયરો. અને અત્યારે બધું ચેકિંગ કરી મેળ દઈશું, એટલે હમણાં જરૂર પડે નહીં ચેક કરવાની. અમે માટલો ગોઠવવાનો બાકી છે. અમારા હિતેશભાઈ માટલો ગોઠવી નાખ્યો છે. બધો છેલ્લો બે બાકી હતો, એ અમારા હિતેશભાઈ એમાં ગોઠવી નાખ્યો છે. એટલે અમારું કોમ પૂરું થઈ જાય, અમને એન્ટ્રી કરવાની રહેશે. અમે ખાલી